કરુણા અભિયાન 2026 નિમિત્તે પોરબંદર વન વિભાગ દ્વારા પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે એક રેસ્ક્યુ સેન્ટર તૈયાર કરવામાં આવેલ છે. આ રેસ્ક્યુ સેન્ટર ખાતે પોરબંદર શહેર વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી ઉત્તરાયણ નિમિત્તે જે ઘાયલ પશુ પંખીઓ આવે છે તેમની સારવાર કરવામાં આવે છે. આ સારવાર દરમિયાન આપણે પક્ષીઓને સારવારથી તંદુરસ્ત થાય તેમજ તંદુરસ્ત થયા પછી મુક્ત વાતાવરણમાં આપણે એમને રિલીઝ કરતા હોઈએ છીએ. કરુણા અભિયાન નિમિત્તે તમામ શહેરીજનો અને પોરબંદરવાસીઓને જણાવવાનું કે તમારા ઘરની આજુબાજુ ક્યાંય પણ ઘાયલ પક્ષી આપણને જોવા મળે તો ગુજરાત સરકારના હેલ્પલાઇન નંબર 1926 ઉપર તમે કોલ કરી અને તમારા નજીકના રેસ્ક્યુ સેન્ટરની માહિતી તમે મેળવી શકો છો. આ નંબર ઉપર કોલ કરવાથી તમને તાત્કાલિક નજીકના રેસ્ક્યુ સેન્ટરની માહિતી આપવામાં આવશે અને જેથી કરીને તમે પક્ષીઓનો જીવ બચાવી શકો તેમજ આ અભિયાનની અંદર તમે પોતાનું યોગદાન આપી શકો છો. પોરબંદર ખાતે આપણે પક્ષી અભયારણ્ય ખાતે એક જે રેસ્ક્યુ સેન્ટર છે ત્યાં હાલ 24x7 એટલે કે 10 થી 20 જાન્યુઆરી સુધી વેટરનરી ડૉક્ટર તૈનાત રાખવામાં આવેલ છે. જે લોકો ઘાયલ પક્ષીઓને લઈને આવે છે એમની તાત્કાલિક સારવાર મળી રહે તે માટે થઈને આપણે જરૂરિયાત મુજબ તમામ સુવિધાઓ તૈયાર કરવામાં આવેલ છે. હું શ્રી સીસી ડામોર, અધિક્ષક ઇજનેર પોરબંદર વર્તુળ કચેરી. પોરબંદર વાસીઓ નગરજનોને મારી એવી નમ્ર અપીલ છે કે ઉત્તરાયણનો પર્વ છે, રંગીલો પર્વ છે, બાળકોનો તહેવાર છે અને ખૂબ ઉત્સાહથી બધા મનાવે છે. બધાને મારી હાર્દિક શુભકામનાઓ. અમારા પીજીવીસીએલની અંદર નેટવર્ક ઓપન હોય છે, જેના લીધે અમારી એવી તૈયારી છે કે સવારથી અમે પાવર બંધ કરી દઈશું અને સાંજે 5 વાગ્યા પછી ચાલુ કરશું. અને નગરજનોને બાળકોને એવી અપીલ છે કે લાઇનની ઉપર કોઈ તાર પતંગ તૂટેલા હોય તો લોખંડના સળિયાથી કે કોઈ પણ એવા ધાતુથી કાઢવા માટેનો પ્રયત્ન ન કરે, અમારી લાઇનમાં ન ચડે. અને બીજું કેવું છે કે પક્ષીઓ ખાસ અમારી લાઇનમાં દોરાના લીધે અકસ્માત થાય છે. અમારા સિટી સબ ડિવિઝનની અંદર 4 સબ ડિવિઝન આવે છે. 4 સબ ડિવિઝનમાં અમારી 3 શિફ્ટની અંદર વ્હીકલ અને માણસો સાથે ગોઠવેલ છે અને અમારો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. કસ્ટમર કેર સેન્ટર, કોલ સેન્ટરના નંબર આપેલા છે, JEDના નંબર આપેલા છે. કોઈ પણ નંબરમાં સંપર્ક કરી અને કોઈ પક્ષીને બચાવવાનું હોય તો અમે પણ એમાં કરુણા અભિયાન પણ ચાલુ કર્યું છે. અમે દરેક જગ્યાએ બેનર અને પોસ્ટર લગાડ્યા છે, તેમાં પણ અમારા નંબર આપેલા છે. એટલે જેથી કરી અને બહુ ઓછી નુકસાની થાય અને જાનહાનિ ન થાય તે માટેની અમારી પૂર્વ તૈયારી છે.